વડોદરામાં પહેલી વખત બુટલેગર ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી। જયસ્વાલના 4 સભ્યો સહિત 5 શખ્સો સામે ગુસ્સી ટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો છે। 20 વર્ષથી જૂના કેસમાં દારૂ, જુગાર, ખોટા દસ્તાવેજો અને ખૂનની કોશિશનો સમાવેશ થાય છે, ત્યારે પોલીસ પર હુમલા સહિતના કુલ 33 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। સાગરીતો સાથે પોલીસના સંભવિત સંડોવાયેલા અધિકારી સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ પર એકલા 31 ગુના નોંધાયેલા છે અને 2 વખત પાસા થયેલા છે। જયસ્વાલ ગેંગનું નેટવર્ક વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિત અન્ય રાજ્યોમાં પણ અને ગેંગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દમણ અને હિમાચલથી દારૂ મંગાવતી હતી। 17 સભ્યોની એસઆઈટી રચાઈ છે। ડીવાયએસપી આકાશ પટેલ તપાસ અધિકારી નિમાયા છે અને પોલીસે 30 દિવસના રિમાન્ડની માંગણી કરી છે, તો સાથે કરોડોની મિલકતો અને પેટ્રોલ પંપ સહિત સંપત્તિની પણ તપાસ શરૂ કરી છે। જયસ્વાલ ગેંગના અન્ય સાગરીતો તથા પોલીસના સંભવિત સંડોવાયેલા અધિકારીઓ સામે પણ તપાસ ચાલુ છે। બુટલેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી, ગુંડાગર્દી, લોકોને દાગ ધમકી આપવાનું, હેરાન પરેશાન કરવાનું, તો અમારું એના ઉપર KYC તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેઝ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા KYC પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય, ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય, કાયદાની જે જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે, એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે।